ગૌચર બચાવ માટે કાઠડાથી સોમનાથ સુધી જન આંદોલન 587 એકર ગૌચર જમીન મુદ્દે ગ્રામજનોમાં ઉગ્ર રોષ દેવાંગ ગઢવીના નેતૃત્વમાં યાત્રાનો આરંભ કરાયો। માંડવી તાલુકાના કાઠડા ગામે ગૌચર જમીન અંગે વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ગામની અંદાજે 587 એકર ગૌચર જમીન એરસ્ટ્રીપ માટે ઉપયોગમાં લેવામાં આવી રહી હોવાના કારણે ગૌસેવકો અને સ્થાનિક ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ગૌચર જમીન પશુપાલકો અને ગ્રામ્ય જીવન માટે અતિ મહત્વપૂર્ણ હોવાથી આ મુદ્દે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે। ગૌચર જમીન બચાવવા માટે હવે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે। જળ સંચયના પ્રણેતા દેવાંગભાઈ ગઢવીએ કાઠડા ગામથી સોમનાથ મહાદેવ સુધી ગૌચર બચાવ અભિયાન અંતર્ગત યાત્રાનો આરંભ કર્યો છે। યાત્રાના પ્રારંભ સમયે ગામના અગ્રણીઓ, ગૌસેવકો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી અને દેવાંગભાઈ ગઢવીને હિંમત મળે તે માટે ગામના 100 લોકોએ આશીર્વાદ પાઠવ્યા હતા। આ પ્રસંગે ગ્રામજનોએ સરકાર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગૌચર જમીન માત્ર જમીન નહીં પરંતુ પશુપાલન, પર્યાવરણ અને ગ્રામ્ય અર્થતંત્રનું આધાર સ્તંભ છે। જો ગૌચર જમીન બચશે જ નહીં તો પશુપાલકોનું જીવન જોખમમાં મુકાઈ જશે। તેથી સરકાર દ્વારા તાત્કાલિક હસ્તક્ષેપ કરીને ગૌચર જમીન બચાવવા માટે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે। યાત્રા દરમિયાન વિવિધ ગામોના અગ્રણીઓમાં ગામના સરપંચ સોનલબેન ભારુભાઈ ગઢવી, ઉપસરપંચ કમલેશભાઈ, કાઠડા ચારણ સમાજના પ્રમુખ શ્રી ભારુભાઈ ગઢવી, ઉપપ્રમુખ વિરમભાઈ ગઢવી, ભીમશીભાઈ પાસ્તા, અરજણ કાનાણી, પાલુભાઈ પાસ્તા, મીત ગઢવી મોટા લાયજા, વાલજીભાઈ ચારણ સમાજ આગેવાન કાછરા, માનશીભાઈ ગઢવી, પૂર્વ સરપંચ દેવરાજભાઈ જામ અને સંજય બાપટ સાથે મોટી બહેનો અને ગામના આગેવાનો હાજર રહ્યા હતા અને દરેક ગામોમાં જનજાગૃતિ ફેલાવવાનો અને ગૌચર સંરક્ષણ માટે લોકોનું સમર્થન મેળવવાનો ઉદ્દેશ વ્યક્ત કરવામાં આવ્યો છે। આ યાત્રા માત્ર કાછડા ગામનો મુદ્દો નહીં પરંતુ સમગ્ર વિસ્તારના ગૌચર સંરક્ષણ માટે એક મહત્વપૂર્ણ સંદેશ બની રહી છે। આગામી દિવસોમાં આ આંદોલન વધુ વિસ્તૃત બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ કાછડાથી સોમનાથ સુધી જન આંદોલનની શરૂઆત થઈ ચૂકી, જે આગામી ચૂંટણીમાં મહત્વનો મુદ્દો બનશે। જી, મારું નામ ભારુ લક્ષ્મણ ગઢવી, કાછડા ચારણ સમાજ પ્રમુખ અને પૂર્વ સરપંચ કાછડા ગ્રામ પંચાયત। જી, અવશ્ય છેલ્લા 3 વર્ષથી કાછડા ગામ પોતાની અસ્તિત્વની લડાઈ કહીએ એના માટે લડી રહ્યું છે। કારણ કે આ વિકાસ એવો છે કે કોઈની રોજીરોટી છીનવી અને જો આવો વિકાસ થતો હોય તો એ વિકાસ અમને કાછડા ગામને બિલકુલ મંજૂર નથી। આવનારા સમયમાં પણ અમે અમારી ગૌચર બચાવવા માટે, અમારું અસ્તિત્વ બચાવવા માટે અમારો જે પ્રાણ છે એ પણ દાવ પર લગાડી દઈશું। કારણ કે કોઈ પણ જ્યારે પોતાની અસ્તિત્વની લડાઈ લડતો હોય ત્યારે પાછળ કાંઈ પણ બાકી રખાય નહીં અને અમારા ગામની અને ગૌચરની લડાઈ અમે બધા એકજૂટ થઈને લડશું। આવનારા સમયમાં દરેક ગામોમાં પ્રવાસ કરશું, જનજાગૃતિ માટે પ્રવાસ કરશું, દરેક ગામડાઓ જાગૃત થાય। આજે કાઠાનો વારો છે, કાલે બીજાનો વારો આવશે। કારણ કે કોઈ નાની મોટી વાત નથી। 587 એકર કાઠડા અને માંડવીની ગૌચર જમીન જે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ એવા વિકાસ સાથે જઈ રહી છે ત્યારે અમે સખત વિરોધ કરીએ છીએ અને વિરોધ કરતા રહેશું। હાલ જ હમણાં 8 તારીખના કાઠડા ગામ મધ્યે જ્યારે સંપૂર્ણ કાઠડા ગામની મિટિંગ યોજાણી હતી ત્યારે પણ સર્વાનુમતે સર્વે સમાજને સાથે રાખીને નિર્ણય કરવામાં આવ્યો હતો કે આવનારી જે ચૂંટણી છે તાલુકા અને જિલ્લાની એનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવામાં આવ્યો છે। અને જો અમારો સરકારશ્રી અમારી વાત નહીં સાંભળે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરશું અને અમારા પડદા છે જે ગાંધીનગર સુધી પહોંચે, દિલ્હી સુધી પહોંચે એવા પ્રયત્ન કરશું। કારણ કે અમારે કોઈ પણ વિકાસનો વિરોધ નથી, અમારે કોઈ પણ પક્ષનો વિરોધ નથી। અમારે ફક્ત ને ફક્ત જો વિરોધ હોય તો ગૌચર ભૂમિમાં જે વિકાસ થઈ રહ્યો છે એનો વિરોધ છે। આજે તમે જોઈ રહ્યો છો કે ગામડે ગામડે દર દિવસે ગૌચર જમીન ગામડામાં ઘટતી જાય છે। આજે કાઠડાની વાત કરજો, કાઠડા ગામ મેં 500 એકર જમીન ખૂટે છે, માંડવી પાસે 1000 એકર જમીન ખૂટે છે, બાજુમાં સિરવા ગામ છે જ્યાં ગૌચર નીલ થઈ ગઈ છે, મસ્કામાં ગૌચર ખૂટ છે। ત્યારે જો હવે દિવસે જો સરકાર નહીં જાગે, ગૌચર જમીનનું જો રક્ષણ નહીં થાય, પ્રજા જો નહીં જાગે તો આવનારા સમયમાં કચ્છ જિલ્લો ગૌચર મુક્ત બનશે। 100%ની વાત છે। તો આવનારા સમયમાં અમે સમગ્ર કચ્છને કહેવા માંગીએ છીએ કે તમે તમારામાં જનજાગૃતિ લાવો, ગૌચર બચાવો। આપણે એક વાત કરતા હોઈએ છીએ કે ચલો ગાવ ચલો અભિયાન। ગામડાઓ ક્યારે બચશે? જ્યારે સંસ્કૃતિ બચશે ત્યારે ગામડા બચશે। સરકાર શ્રી પોતે કહે છે કે ગાય આધારિત તમે ખેતી કરો, ગાય આધારિત ખેતી ક્યારે થશે? જ્યારે ગાય રહેશે।
આપણે એમ કહીએ છીએ કે ઘઉં આધારિત ખેતી કરો, ઘઉં બચે એના માટે સરકારશ્રી દર મહિને પ્રાકૃતિક ખેતી કરે છે તો એને 900 રૂપિયા આપે છે. જો આવી રીતે તમે ખોટી સ્કીમો, ખોટી જાહેરાતો કરી અને ગૌચરની જે જમીન છે એ તમે લઈ લેશો તો બહુ ખરેખર દુઃખદ વાત છે. આપના માધ્યમથી હું કહેવા માંગીશ કે કચ્છ જાગે, કચ્છના ગામડાઓ જાગે. જો ગામડાઓને સુરક્ષિત રાખવા હશે, ગાયોને સુરક્ષિત રાખવા હશે તો ગૌચર જમીનનું રક્ષણ કરવું જરૂરી છે. એટલે આપના માધ્યમથી દરેકને કહું છું, ગૌ ભક્તોને, કે અહીંયા કોઈ પક્ષ લઈને આવે, અહીંયા જો કોઈ પક્ષ લઈને આવે તો ગૌ પક્ષ લઈને આવે, એ અમારી સાથે જોડાય. આવનારા સમયમાં અમે ઉગ્ર આંદોલન, જન આક્રોશ રેલી કરશું, એમાં બધા જોડાય. સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરવામાં આવશે કે ક્યારે આ પ્રોગ્રામ ગોઠવશું. જ્યારે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી તમારો લોકો સુધી આ વાત પહોંચે તો અવશ્ય આપ અમારી સાથે જોડાવશો એવી નમ્ર વિનંતી.